એકાદો અવાજ અમારા પણ કંઈક સબસ્ક્રાઇબ મિત્રોને કંઈક જણાવો। हेलो भाई साहब, नमस्कार खो समत्कार, मेरा नाम है। देखा भाई साहब, इन बड़े बड़े शहरों में छोटी छोटी बात तो होती रहती है। હા ભાઈ વાહ। આપણા જ્યાં ગામમાં ઘણા વ્લોગમાં તમને જોયા છે, એ પણ આવી જશે। પહેલા તો બોલો ગણપતિ બાપ્પા તો ગણપતિ બાપ્પા અત્યારે જે ખાવાનો લઈ જાય ત્યારે ઓળખોની સાઈડ પણ બહુ દૂર હાલ થઈ રહ્યા છે। તો મિત્રો જ્યાં રિયલમાં ગણપતિ વિસર્જન જ્યાં હાલ કરી નાખ્યું છે ભાઈ કે દરિયા કિનારે ખૂબ જ્યારે મજા આવી રહી છે, ત્યારે ઘણા લોકો જ્યારે નાહવાની પણ જ્યારે આનંદ લઈ રહ્યા છે। અને તમે પણ અવશ્ય આ દરિયા પર આવવાનું ચૂકતા નહીં। મિત્રો દરિયામાં સ્ટીમર પણ છે, તો એ પણ તમે જ્યાં બતાવવાની કોશિશ કરું, ઘણી દૂર છે અહીંથી, તો એ પણ અત્યારે આ નજીકમાં છે સ્ટીમર પણ, તો એ પણ જ્યાં તમે જોઈ શકો છો અત્યારે હાલ શરૂ છે અને આગળ હાલે છે, પણ અહીંથી નીકળ્યું છે એવું લાગે છે। તો ત્યાં પણ લોકેશન બહુ સારું છે, બધા લોકો અત્યારે દરિયામાં નાહવાનો જ્યારે આનંદ તો લઈ રહ્યા છે। દરિયાનો લૂપ તમે જ્યાં નિહાળી શકો છો, ખૂબ સારું એવું જ્યાં બેસ્ટ લોકેશન જ્યાં કહી શકાય, જ્યાં દરિયામાં ટાપુ પણ તમે એમ જોતા છો, તો આ એક મિત્રો ત્યારે દરિયામાં ટાપુ એક સરસ મજાનું લોકેશન છે યાર। બાકી તો એક નંબર વ્યૂ અત્યારે હાલ આવે ને, ઘણા લોકો હાલ અત્યારે અહીંયા ફોટોશૂટ એવું ને જ્યારે હાલ બીજી પણ જ્યારે સ્ટીમર હાલ આવી ગઈ છે, તો સામે તમે જોઈ શકો તો એ સ્ટીમર પણ છે અને અહીંયા એનાથી મોટી સ્ટીમર આવ્યા પણ છે, પણ નાના નાના વળી ગયું અને વળતા પણ ઘણા છે, તો યાર તમને નહીં બતાતા હોય। બાકી તમે જો જ્યારે ગણપતિજી વિસર્જન કરવા જતા હોય, જ્યાં ગલાલ કંકુ જ્યાં આખા દરિયામાં ગલાલ અને કંકુ જ્યાં જ્યારે ઉડાડેલું છે, તો બેસ્ટ લોકેશન નાય જો કે ગણપતિ વિસર્જન કરી જ્યારે ઘણા લોકો હાલ નાતા હતા, તો નાઈને હાલ નવરા થઈ ગયા છે। જો કે આપણે હાલ નાવા ગયા નહોતા, પણ આપણે કંઈક આવા નજારાના કંઈક લુક લઈએ છીએ। જો તમે યાર પથ્થર બાકી જોરદાર છે અહીંયા પથ્થર, તો બાકી જો તો હાલ બધા નાઈ નીકળી જશે બહાર, તો બસ ટૂંક સમયમાં જઈએ હવે। એ મંદિર પણ છે, દર્શન કરવા જવાનું છે। જો આ પથ્થર કેવો ડેન્જર, હા તો આ નજારો આ રીતનો છે કંઈક, આજે બધા નાઈ નીકળી જશે ભાઈ। યાર હવે મિત્રો બધા નાઈ અને થઈ ગયા છે કમ્પ્લીટ, તો હાલ આપણે જઈ ગયા દર્શન કરવા। પણ બાકી જો આ પથ્થર, તો હાલ આ પથ્થર અત્યારે જ્યારે તમને દેખાતો હોય ત્યારે તૂટી ગયેલો છે, જો કે પડે એમ છે, એ પણ તમે જોઈ શકો છો। મિત્રો આપણે પહેલા હતા જ્યાં ખોડિયારમાંનું જ્યાં મંદિર છે એ સાઈડ, અને અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં આ સાઈડ, તો આ સાઈડમાં જુઓ ત્યાં તમે ગણપતિજી વિસર્જન કરવા જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં કહી શકાય કે ભાઈ ભક્તો ત્યારે હાલ જ્યાં દર્શન કરવા આવી ગયા છે, જ્યાં વિસર્જન પણ કરી રહ્યા છે। સામે પણ જ્યાં તમે બેસ્ટ લોકેશન પણ તમે જ્યાં જોઈ શકો છો, અને જ્યારે સામે પણ જ્યાં તમે જોઈ શકો છો મિત્રો, તો અત્યારે આયા હાલ જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો હાલ અત્યારે જ્યાં ગણપતિ જ્યાં વિસર્જન કરી રહ્યા છે, ત્યાં ઓલી પર પબ્લિક ઓછું હતું, જોકે ત્યાં પબ્લિક ન હોય ત્યાં જ રહી ગયા હતા, પણ આ સાઈડમાં જ્યાં તમે જોઈ શકો છો તો ખૂબ સારો એવો જાય અત્યારે હાલ જ્યાં બીચ પણ છે, અને બધા જ્યાં આનંદ લઈ રહ્યા છે। અમુક જ્યાં ઢોલ અને ડીજેના તાલે પણ અત્યારે જ્યાં ગણપતિ દાદાને લઈને અત્યારે હાલ જ્યાં વિસર્જન કરવા આવી છે, દરિયાકાંઠો જ્યાં તમે જોઈ શકો છો, અને જ્યાં કંકુતિ જ્યાં હાલ જ્યાં બીજ રંગાઈ ચૂક્યો છે, તો હાલો કંઈક આપણે દર્શન પણ કરવા જવાના છે। ને સામે જ્યાં દરિયામાં પણ અહીંયા ટાપુ છે, તો એ પણ બહુ ખૂબ જ્યાં સારો એવો છે, તો એ પણ જ્યાં તમે જોઈ શકો છો, એ સાઈડ આવો તો જ્યારે પાણી ન હોય તો એ સાઈડ તમે જોઈ શકો, પણ અત્યારે હાલ જ્યાં પાણી આવે અત્યારે હાલ શરૂ છે, તો ત્યાં જવું થોડુંક અઘરું છે, પણ બને ત્યાં સુધી સારા સારા લોકેશન અહીંયાથી બતાવવાની કોશિશ કરું। ઘણા લોકો અત્યારે જ્યાં દરિયામાં નાહવાની જ્યાં મોજ લઈ રહ્યા છે મિત્રો, તો એ પણ જ્યાં તમે જોઈ શકો છો, તો આપણે હાલ પાછા જ્યાં દર્શન કરવા પણ જવાનું છે, તો સ્પેશિયલ આ સાઈડ જ્યાં થોડો ઘણા જ્યાં તમને સરસ મજાનો જ્યાં મેળા જેવો જ્યાં માહોલ છે, એ જ્યાં બધા હાલ આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો અહીંયા દરિયા કિનારે જે આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો એમની પણ એક ઇન્સ્ટામાં જ્યાં ઇન્સ્ટા આઈડી છે મિત્રો, કઈ આઈડી છે ભાઈ કહેતો? OR7 ગુજરાત। OR7 ગુજરાત, તો ઇન્સ્ટા આઈડીની અવશ્ય મુલાકાત લેવાનું ચૂકતા નહીં, બહુ સારા સારા વિડીયોમાં તમને જોવા મળશે, તો અવશ્ય ઇન્સ્ટા આઈડીની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, OR7 ગુજરાત। ત્યારે આપણે દરિયાકાંઠા એ ભાઈ પણ અત્યારે હાલ બ્લોગિંગ જ્યાં કરી રહ્યા છે, પણ હાલ એની જ્યાં જો કે લેંગ્વેજ કહેવાય હાલ હિન્દીમાં છે, અલગ અલગ કંઈક અવાજમાં કંઈક આ ભાઈ આપણને કંઈક જાણવા બને એટલી જાણવાની કોશિશ કરી। જો કે યુટ્યુબર જ છે, તો ઘણી પ્રકારના જે અવાજ પણ કાઢે છે, તો આપણે એકાદો અવાજ ટ્રાયલ કરી, તો ભાઈ એકાદો અવાજ અમારા પણ કંઈક સબસ્ક્રાઇબ મિત્રોને કંઈક જણાવો। हेलो भाई साहब, नमस्कार खो समत्कार, मेरा नाम है। देखा भाई साहब,
इन बड़े बड़े शहरों में छोटे छोटे बात तो होती रहती है હા ભાઈ વાહ. તો થોડોક યુનિક દેવાનંદનો અવાજ હતો આ. મને જાજા ભાગે તો હિન્દીમાં જ બોલું છું પણ અત્યારે ગુજરાતીમાં બોલવાનો મોકો મળ્યો છે તો અમિતાભ બચ્ચનની અવાજમાં થોડા हेलो देखे भाई साहब देखे भाई साहब इन बड़े बड़े शहरों में छोटी छोटी बात तो होती रहती है देखे તો જ્યારે અમિતાભનો અવાજ કાઢ્યો પણ હજી એક હજી કંઈક તમને જે વધારે યુનિક હોય એ અવાજ કાઢવાની કોશિશ કરો તો હોય તમને કંઈક યુનિક અવાજ કંઈક તમને જાણવા મળ્યો છે અલગથી જ્યારે આ ભાઈએ સરસ મજાની કંઈક આપણા ચેનલમાં પણ બે શબ્દ કંઈક બોલે એમની પણ ઇન્સ્ટા આઈડી છે પણ ફરી વખત એક ઇન્સ્ટા આઈડીનું નામ જરાક જણાવી દેશો સબસ્ક્રાઇબ મિત્રોને 47 ગુજરાત. ખાસ કરીને આ ભાઈ એની બ્લોગની અથવા ઇન્સ્ટા આઈડીની ચેનલમાં જ્યાં એની લેંગ્વેજ જ્યારે હિન્દીમાં છે તો અવશ્ય એક વખત તો મુલાકાત લેજો મિત્ર થઈ જશે દર્શન કરવા તો કે વિડીયો થઈ જશે બહુ લાંબો પણ બાકી બહુ સરસ મજાનો વ્યૂ અને ઘણા જ્યાં શ્રદ્ધાઓ મિત્રો જ્યાં ગણપતિ વિસર્જન કરવા પણ આવી રહ્યા છે તો ત્યારે હાલ બધા નાહી પણ રહ્યા છે ને હાલ જ્યાં બેરોની આવે પણ કર્યું છે તો હાલો પેલા જઈ જ્યાં દર્શન કરવા તો દર્શન કરી તે પછી પાછા મળી મિત્રો હાલ જ્યાં મિત્રો બે જગ્યા છે જે એક ખોડિયારનું મંદિર છે ત્યાં પણ ઘણા લોકો વિસર્જન કરે છે ને બીજી જગ્યા આવડ્યા તો આયા જ્યાં એક ત્યાં સરસ મજાનો જ્યાં કહી શકાય ટાપુ અરે મિત્રો આપણા જ્યાં ગામમાં ઘણા બ્લોગમાં તમને જોયા છે એ પણ આવી ગયા છે પેલા તો બોલો ગણપતિ બાપ્પા તો આયા જ્યાં આપણા જરા ગામના સબસ્ક્રાઇબ મિત્રો અને જરા દોસ્તારો પણ જે હાલ ઘણા બ્લોગમાં તમને જોવા એ પણ જ્યારે આવી ગયા છે ત્યારે આપણને અહીંયા ખાસ કરી યુટ્યુબર સુરેશ સિન્હા બ્લોગ તો કે ફેમિલી બ્લોગ બનાવશે જ્યારે સુરેશભાઈ તો એ પણ આપણા ઘણા બ્લોગમાં આવી ગયા છે શું કહે છે સુરેશભાઈ આ તો ભાઈ જય માતાજી બધાને જો આપણને મસ્તરામ ધારા નવનીતભાઈ મળી ગયા હતા અને નવનીતભાઈ ધાર્મિક બ્લોગ બહુ સરસ મજાના બનાવે છે અને બ્લોગ જોવાની અમને પણ બહુ મજા આવે છે તો એમની ચેનલને તમે વિઝિટ કરજો જો ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ લાઈક કરો તો ભાઈ ક્યાં શું કહેશો જયદીપભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં હો મારા એલા હા મોજે તો જ્યારે મસ્તરામ ઘણા આવી ગયા બાપા. હોય, ભાઈ તો જ્યારે ઘણા મિત્રો આવી ગયા છે ને હાલ જ્યાં તમે જોઈ શકો તો ઘણા મિત્રો જ્યારે અમારા ગામના છે તો હાલ એ ગયા હતા જ્યાં ગોપનાથ અને અત્યારે હાલ જ્યાં મસ્તરામ પહોંચી ગયા છે મિત્રો તો અત્યારે જ્યારે તમને વ્લોગમાં ખબર પડી છે કે હાલ અત્યારે હું આવી ગયો છું મસ્તરામ ધરાઈ જ્યાં મસ્તરામ બાપુના દર્શન કરવા તો અત્યાર સુધી જ્યાં તમને કીધું નહોતું પણ જે હાલ અમારા સુરેશભાઈ કીધું તો મસ્તરામ બાપુની જગ્યાએ હાલ પહોંચી ગયા છે તો આપણે હાલ પહોંચી ગયા છીએ ફાઇનલી જ્યાં મસ્તરામ મિત્રો હાલો પહેલા આપણે મસ્તરામ બાપુના દર્શન પણ કરીશું તો ફરી પાછા મળશું અત્યારે હાલ જ્યાં સુરેશભાઈ તો જાય છે જ્યાં દરિયા કિનારે તો આપણે ત્યાંથી હાલો મિત્રો. હાલ ભેગી છે તો કે આ પણ આપણી ડેલી માટે જે લાઈવમાં હોય સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરી નાખજો જ્યારે ડેલી માટે જે લાઈવમાં હોય છે કાનાભાઈ પણ આપણા લાઈવમાં હોય એમાં કાનો જ્યારે સુરેશના બ્લોગ જે કે શેર કરો. જે કંઈ સ્પેશિયલ તો જ્યારે ડેલી માટે એ પણ જ્યારે લાઈવ હશે ખૂબ સારો એવો સપોર્ટ છે મિત્રો તો હાલો કંઈક આગળ આપણે દર્શન પણ કરવાના છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ખૂબ મજા આવી જ્યારે આનંદ પણ આવ્યો શું કહીશું કાનાભાઈ બીજું અને નવનીતભાઈને આવવાનો સપોર્ટ કરતા રહીજો અને બહુ તમે સરસ મજાના અલગ અલગ જગ્યાએ જઈને જ્યારે લોકેશનના બધા સારા સારા વિડીયો નાખતા હોય ત્યારે તમારે સપોર્ટ કરવો એ તમારી ફરજ છે અને નવનીતભાઈ વિડીયો બનાવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો ના કરી તમે લાઈક એક સરસ મજાની લાઈક કરી તમારા બધાના સપોર્ટથી આપણે હાલ ચેનલ જ્યાં મોનેટાઈઝ પણ થઈ ગઈ છે તો પહેલાં તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર તો હાલો પહેલાં દર્શન કરી ફરી પાછા મળીશું મિત્રો ગણપતિ વિસર્જન કરાયો પણ અહીંયા દર વર્ષની ભર આ વર્ષે પણ જ્યાં અમારે જ્યાં ગણેશ બાળ મંડળ ગ્રુપ જ્યાં નાની માલ તો હાલ જ્યાં સેવા કરી રહ્યા છે તો જો તમે બધા ખાસ કરીને તો એની મેન સેવા જેવડી રહેશે તો કે પીરસવાની તો ખૂબ સારી એમની સેવા કહેવાય યાર જ્યારે મિત્રો સેવાવાળો ગ્રુપ છે તો જ્યારે દર વર્ષે જ્યારે ગયા વર્ષે પણ દર વર્ષની ભરે આ વર્ષે પણ જ્યારે સેવા કરે છે તો એ ખૂબ સારી એવી સેવા કહેવાય મિત્રો મિત્રો જો અત્યારે જ્યાં ગાડી ઉપર ગાડી જાય વિસર્જન કરવાની જ્યાં મસ્તરામ ધરા તો જ્યારે મેળો જાય એક રાતનો જ્યાં મેળો પણ કહી શકાય એ રીતનું અત્યારે જ્યાં વાતાવરણ છે ત્યારે ટ્રાફિક અત્યારે હાલ વધતી જાય છે તો ઘણા જ્યાં શ્રદ્ધાળુઓ ગણપતિ વિસર્જન કરવા હાલ આવી રહ્યા છે અને જ્યારે અમારા ઉત્સવભાઈ પણ આવી ગયા હતા અને આની પર જ્યારે અમારા જયદીપભાઈ વિશાલભાઈ આ બાજુ અમારા અને તો કેમ છે ભાઈ મજા આવી બધાને આયા તો ભાઈ બહુ જ મજા આવી છે બધાને તો હું આશા રાખીશ કે તમને જ્યારે વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો આપણે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય